સાધુ સંતાપીએ તો ત્રણ જાય. સાચા સાધુને જો સંતાપીએ ને તો ત્રણ વસ્તુ વહી જાય: ધન, ધરા અને વંશ. પાછળ પાણી પાવા વાળું કોઈ ન રહે. આ ત્રણ વસ્તુ વહી જાય: ધન, ધરા અને વંશ. પાછું પ્રમાણ આપીને કહ્યું કે ન જોયા હોય ને તો જોઈ લેજો, ઓલા રાવણ, કૌરવ અને કંસ. પ્રમાણ છે. રાવણે વિભીષણને લાત મારીને કાઢી મૂક્યો, અને વિભીષણને લાત મારીને એટલે તુલસીદાસજીએ લખી નાખ્યું કે સાધુ અવજ્ઞા તુરત ભવાની અને કર કલ્યાણ અખિલ કે હાનિ. રાવણના જીવનની હાનિ થઈ, એના આયુષ્ય ઉપર ચોકડી મારી દીધી ભગવાને, કારણ કે વિભીષણ જેવા સંતનું અપમાન કર્યું. રાવણ, બીજા કૌરવ, દુર્યોધને અક્રૂરને પગે, વિદુરને પગની લાત મારીને કાઢી મૂક્યા દુર્યોધને. એક સંત એના પક્ષમાંથી ચાલ્યા ગયા ને, બસ સંતે એને છોડી દીધો એટલે ભગવાને એના આયુષ્ય ઉપર ચોકડી મારી દીધી. જેણે જેણે સંતનું અપમાન કર્યું છે ને, એ બધાના આયુષ્ય ઉપર ભગવાને ચોકડી મારી દીધી છે.